દરેક જગ્યાએ પણ પેલાની સમજે જ નહીં, કારણ કે આપણે ઘણી વખત છીએ ને, હું તો આમ જ કરીશ. આપણે એ નિયમ કેમ નાખ્યો તો કે નાયા વિના હું મોઢામાં નહીં નાખું. એટલે ઘણા ને ટેવ હતી કે મહિનો સુધી નાય જ નહીં. એટલે પેલું યાદ રાખવાનું કે દાંતણ પાણી વિના કર્યા વિના હું મોંમાં કઈ નહીં નાખું, નહીં તો ખાધા દાંતણ કર્યા પેલા ખાઈ લે. આ શિક્ષિત બનાવવા માટે થઈનું પ્રયોજન હતું. હા, નાસ્તો કર્યા વિના એ કે નાસ્તો કરીને ભગવાનના દર્શન ન કરાય, પેલું યાદ રાખવાનું. તો આપણે આખો દાડો ખાઈએ છીએ સાંજે દર્શન હું ભગવાન નો સ્વીકારે? લોજિક હોવું જોઈએ. આવું મગજમાં ગાંઠ વળી જાય ને એટલે આપણે અથડાતા જ રહીએ. જે કરવાનું છે એ નથી કરતા અને ન કરવાનું કરવા બેસી. પહેલું યાદ રાખવા, કઈ પણ આપણને ગાંઠ હોય તો પૂછી લેવાનું. મને ખબર નહીં હોય તો હું ગ્રંથોમાંથી ગોતીને એનો જવાબ લાવી, પણ પહેલું યાદ રાખવાનું. આ તો વના જેવું થયું, સત્યનારાયણ ની કથામાં ગયા હતા. હા, તે એક ભાઈ પગે લાગવા ગયા સત્યનારાયણ ની કથામાં ને, તો ભગવાન ની આગળ અવડું લાકડું પડ્યું હતું 2 ઇંચનું 1.5 ઇંચનું. એ મારો બેટો લોભિયાન પેટનો છે કે ભગવાન આગળ લાકડું મૂકવું ને એવડું નાનું થોડું મુકાય. એને કથા કરાવી ને એટલે ગીલી જેવડું લાકડું મૂક્યું કે કઈક મોટું તો હોવું જોઈએ ને. તો એક ભાઈ ત્યાં દર્શન કરવા ગયા ને એટલે કે મારો બેટો લોભીન પેટનો છે કે લાકડું મૂકવું ગીલી જેવડું હુકાવ્યું. એને કથા કરાવી ને એટલે દાંડિયા જેવડું લાકડું મૂક્યું. હવે એ એક ભાઈ ચોથા ભાઈ પછી જયારે એને ત્યાં પગે લાગવા ગયા ને, મારા બેટા લોભિયાન પેટના લાકડું મૂકવું અવડું શું કરી મૂકવું જોઈએ. એટલે એની કથા કરાવી ને એટલે હાંબેલું મૂક્યું. એટલે ગોર બાપા વિચારમાં પડી ગયા, આ હાંબેલું કરવા માંડ્યું. એ તો કે ભગવાનને લાકડું ધર્યું કે કેમ લાકડું ધર્યું કે પેલા ત્યાં દાંડિયા જેવડું હતું, મેં પછી કે હાંબેલું જ મેલ દીધું. મને એમ કે ભગવાનને આ જોતું હોય છે. હવે એને કોઈને પૂછ્યું નહીં. એટલે ઓલા હાંબેલા વાળાને ત્યાંથી મહારાજોને પૂછી આવ્યો, ભાઈ કે દાંડિયો હુકાવે ને મેલ્યો તો આ વાહ હાંબેલું આવ્યું તારું જોઈ. તો કે ઓલા ગીલી મેલી હતી ને એટલે મેં દાંડિયો મેલ્યો. એટલે એને ત્યાં ગોર બાપા પૂછવા કે ભાઈ ત્યાં ગીલી હુકામે મેલી? તો કે ઓલા ભાઈ સત્યનારાયણ ની કથા કરી હતી ત્યાં આવડું ટુકડો લાકડા ને મેલ્યો. મને એમ થયું નાના ટુકડામાં હું ભગવાન રાજી થવાના. હવે ઓલા ને ત્યાં પૂછવાઈ ગયા ગોર બાપા, ભાઈ તે કથા કરી હતી સત્યનારાયણ ની, આમાં આવડું લાકડું કેમ મેલ્યું? તો કે લાકડું થોડું હતું કે મેં દિવાળી ક્યાંય આજુબાજુ નખાય એવી નહોતી, હળગે ને એટલે ભગવાન આગળ મેલ દીધું તું પાટલા. હવે ક્યાં દિવાળી મૂકેલી અને ક્યાં હાંબેલે પૂગ્યા. આપણે આ છે ને ભગવાનના કામમાં ભક્તિમાં આવા હાંબેલે પૂગી જાય. પેલું યાદ રાખવાનું, શેના માટે છે? સમજણ. જે કરવાનું એ નથી કરતા, ન કરવાનું કરવા માટે. દેશ કાળ સમય અને ભાષા અનુસાર હાલવાનું. હવે અહીંયા આપણે ધોતિયું પહેરીને બેસીએ ને પૂજા કરવા તો હાલે, ધોતિયું પહેરી. કાશ્મીરમાં જઈને બેઠા હોય છે, પૂજા કરતા પેલા ઠરી રહી બરફ થઈ ગઈ. એટલે દેશ કાળ અનુસાર. કાશ્મીરમાં માણસ અહીંયા સગડી બાંધીને નીકળે અને ધાબળા ધૂસાન બધું ઓઢીને મોઢું માન દેખાતું હોય તો ભગવાનની આરતી થાય, કારણ કે ત્યાં બહાર બરફ પડતો હોય. અને આપણે અહીંયા એવી તકલીફ નથી તો આપણે અહીંનું ન્યા કરવા જઈએ ને તો હાલે નહીં. એમ તો આપણે અહીંયા બટાકાની હુકી ભાજી ઉપવાસમાં ખાય. મહારાષ્ટ્રમાં બટાકાની ભાજી ન ખાય, સૂકી ભાજી ન ખાય. એ લોકો કોળું ભાજી બનાવે અને એ ખાય. આપણે કઈ કોળું ખવાય નહીં. હા, કોળું કે રાવણ માથું છે આવું માને, ઊંધે પાટે સડી જાય. કારણ કે કોળું એનો સંસ્કૃતમાં નામ છે કુષ્માંડ. અને એના માટે જેમ ચવનપ્રાશ અવલેહ મળે એમ કુષ્માંડ અવલેહ મળે. આયુર્વેદમાં કુષ્માંડ ને સશક્ત, ઉત્તમ અને મહત્વનું બતાવ્યું છે.
એટલે ઋષિ મુનિઓને એવું લાગ્યું કે આ કોળું આપણે હવનમાં ધરીએ તો લોકો જેમ મંદિરમાં નારિયેળ ધરે એક એક ટુકડો હવ લઈ જાય પ્રસાદી તરીકે, તો લોકોના શરીરમાં કે આ કોળું જાહે તો ફાયદો થાય. હવે કોળું હવનમાં ધર્યું તો બધું ભેગું કરીને ક્યારે રસ્તે મેલજી આવે, ઊંધે પટે ચડી ગયા ખાવાને બદલે, અને નારિયેળ ખાઈ જાય. બહુ વિચારવા જેવું છે કે આપણને પ્રસાદી તરીકે મળવાનું હતું એને આપણે નાખવા માંડ્યા. એટલે પહેલું યાદ રાખવાનું, સમજણ પૂર્વક કરવું. જે મનુષ્ય શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરે સાથે પોતાનો સંબંધ માને અને આળસો, પ્રમાદ વગેરેમાં રુચિ રાખે તે કર્મો કરવા નથી ઈચ્છતો. કેમ કે તેનું પ્રયોજન પ્રમાદ અને આળસ, આરામ વગેરેથી ઉત્પન્ન તામસ સુખ છે. આને તામસ સુખ કહ્યું, પ્રમાદ અને આળસ. જોકે એક મહાપુરુષે ત્યાં સુધી કીધું, આળસ એ જીવતા માણસની કબર છે. અને એટલે કીધું આળસ અને આરામ વગેરેથી ઉત્પન્ન તામસ સુખ રહે છે. આળસમાં માણસને ઊભું થવાની પણ ઈચ્છા થાય ને આ શરીરને જેટલી આળસ કરાવીએ ને એટલું આ શરીર નકામું થતું જ જાય.